અંદર પ્રાણ શક્તિ તમારા દ્વારા આવશે. બરાબર છે? જો તમે જેટલા પ્રાણવાન બનશો, તમે જેટલી શ્રદ્ધા અને વિશ્વાસથી આ માતાજીની બધી મૂર્તિઓ છે એમાં પ્રાણ પૂરશો એ પ્રાણવાન બની જશે. એક મૂર્તિકાર હતો. કોણ હતો? મૂર્તિકાર. મૂર્તિઓ બનાવે ને, એક મૂર્તિકાર હતો. એ મૂર્તિકારે જંગલમાં ગયો, પહાડોમાં ગયો અને પથ્થર લાવ્યો, એક ખોદી સરસ પથ્થર, અને મૂર્તિ બનાવો. ટીચર મૂર્તિ એમને તૈયાર થાય? પથ્થરમાંથી કેટલું ટીચે ને એમ કરે ત્યારે મૂર્તિ થાય. તો પેલો પથ્થર મૂર્તિનો લાવ્યો તો એ પથ્થરના હથોડીથી અને છીણીથી આકાર આપવા માટે એને ઠોકતો હતો. પેલો પથ્થરથી સહન થયું નહીં એટલે એણે સૂક્ષ્મથી કહે, અરે ભાઈ, મારે તો બહુ વેદના થાય છે. હે, તું કહે મને આટલો બધો કષ્ટ ભોગવન તું મૂર્તિ બનાવે છે? હે, તો મારે તે વેદના થાય છે, મારાથી નહીં સહન થાય કે આ બધું. એટલે પેલા શું કર્યું? મૂર્તિકારે પથ્થરને એક બાજુ મિલી દીધું અને એની મૂર્તિ બનાવી નહીં. ફરી પાછો ગયો હિમાલયમાં અને ફરી સરસ મસ્ત મજાનો પથ્થર જોયો અને પાછો બધી લઈ આવ્યો. એ પથ્થર લઈ આવ્યો અને પછી એને બરાબર સાફ કરીને ફરી પાછા એને મૂર્તિ ઘડવાનું ચાલુ કરી દીધું. ટક 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 અથોડા પડે ને છીણીનો માર પડે, પણ પેલી મૂર્તિ બનાવતો તો એ પથ્થર સહેજે હલ્યો નહીં. એટલે પેલા મૂર્તિકારે કહ્યું, અરે ભાઈ, તારે પણ આટલું બધું પથ્થર ઉપર છીણીના ઘા વાગે છે, હથોડાના ઘા વાગે છે ને તને કંઈ વેદના નથી થતી? બીજો પેલો લાવો તે પડ્યો, એને વેદના થતી તો મેં એને મેળ દીધું એક બાજુ. તારે કહે છે આ પથ્થરની અંદર તમે મૂર્તિનું સ્વરૂપ આલો છો, ભગવાનનું સ્વરૂપ આલો છો, તો મને તો ભલે હમણાં કષ્ટ થાય પણ મને તો પ્રેરણા મળશે કે મારા પથ્થરમાંથી મૂર્તિ થયેલી લોકો પૂજા કરશે અને સારી દિશા વાળશે. એટલે મને આ દુઃખ પડે એનું સહન છે ને, એમાં સહન શક્તિ છે મારામાં. તમે ગમે તેટલું મને અથોડા મારો, છીણી મારો ને ભગવાન જેવી મને બનાવી દો. મને કેવી બનાવી દો? ભગવાન જેવી બનાવી દો છો તમે. એટલે હું તો કશું વેદના મને થવાની નથી. આખરે મૂર્તિ બરાબર તૈયાર થઈ ગઈ અને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારે મૂર્તિની અંદર પ્રાણ, અને જે પૂજા કરવાવાળા પણ પ્રાણવાન હતા. હે ને, કોઈ વિમલ ખાતા નહોતા, કોઈ ચૂટકી ખાતા નહોતા. હે, અને હંમેશા ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. તો એના દ્વારા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો એ મૂર્તિ જાણે સામે આપણે બોલતી હોય અત્યારે કેમ માતાજી બોલતા હોય એવું લાગે છે. પછી પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી તમે જોજો એમાંથી આનાથી બી ચમકાર આવી જશે. હે ને, તો કહેવાનો ભાવાર્થ છે પેલો પથ્થર હતો ને કશો કામ નહીં લાગ્યો. એ પથ્થરને પછી શું કર્યું? મંદિરના આગળ મેલી દીધો. એટલે પછી જાય બધા માતાજીના દર્શન કરવા આવે અને પછી શ્રીફળ બીફળ લાવ્યા હોય તો એ પથ્થર પર ફોડવામાં આવતું. કઈ ફોડ્યું હતું? પથ્થર પર. એટલે આ ભાઈ પેલાને આટલી બધી પૂજા કરે છે અને મારા પર ઠપાઠપ પેલા કાં થોડોનો માર બેઠ્યો હોત તો સારું. હે, તો આ લોકો મને જે આવે મારા માથા પર તો નહીં ફોડતા. હે ને, તો આવો ભાવ આપણે જગાડવાનો છે. માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. માં જગતજનની, માં જગદંબા, માં દુર્ગા 24 સ્વરૂપ છે માતાજીના. 9 દુર્ગા કહેવામાં આવે છે અને ગાયત્રી મહામંત્રના પણ 24 અક્ષર છે. 24 શક્તિઓ બ્રહ્માંડની ગાયત્રી મંત્રમાં રહેલી છે અને એના દ્વારા આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ના સાનિધ્યમાં જેણે ઘણું બધું તપ કર્યું હતું એ તપસ્વી ગુરુદેવના માધ્યમથી આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. તો માનજો કે આ મંદિર નહીં પણ આ અહીંયા મંદિરમાં આવનારનો પણ ખોડિયું મંદિર બનાવી દેશે. કેવું? ખોડિયું મંદિર બની જાય. આપણે મંદિર પાસે આવીએ, માતાજી પાસે માગીએ ને આપણે હતા એવા ને એવા રહીએ તો માતાજી ગરમ થાય કે ના થાય? થાય કે ના થાય? હે ને, નાનું છોરું હોય તો માતા એને ખોળામાં ધડાવતા ચટ્ટી પેશાબ કરી દે તો એને મારે છે? નથી મારતું. કેમ કે ભાઈ નથી સમજતું એટલે. હે ને, પણ એને પછી ધોવડાવે ને પાછું બેહાડ દે ખોળામાં, પાછું ધોવડાવે. હે ને, તો હવે મોટા થયા પછી ભાઈ આપણે એવા ને એવા રહીએ, બાળ બુદ્ધિ કરીએ અને ગમે ત્યાં ખાઈએ, ગમે તેવું પીએ, ગમે તેવું વ્યસનો કરીએ તો માતાજી ખોળામાં લે. તો એ માતા ના લે ઉપરથી કે હાડા દારૂને કાઢો ઘરમાંથી બહાર.
હે કશું હાલશે ગોદડી નહીં હાલું કંઈ નહીં હાલે હે ને તો આપણે પણ માતાજીના પૂજન કરીએ અને આપણા શરીરને પણ દેવી સ્વરૂપ બનાવીએ શક્તિ સ્વરૂપ બનાવીએ તો ભગવાન આપણા પ્રસન્ન થઈ જાય. તો આજે વડેલાવ ગામ કે હા હે ને તો એ ગામની અંદર આ પવિત્ર મંદિર થઈ રહ્યું છે. એમાં માતાજીની મૂર્તિઓ કાલ ભૈરવની મૂર્તિઓનું સ્થાપન થઈ રહ્યું છે. તો અહીંયા આવનારના બધાના વિચારો ખરાબ વિચારો બદલાઈ જાય અને બધા સારા વિચારો થઈ જાય. બધા ખરાબ ખાવાનું બંધ કરી દે, સારું ખાવાનું પસંદ કરે, ખરાબ પીવાનું પણ બંધ કરી દે અને સારું અમૃત જેવું પીવન કરે. જીવન અમૃતમય જીવન બની જાય એ ભાવનાથી ચાલો આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. તો બધાના પર પવિત્રીકરણના ભાવથી જળ સંચાલન કરવામાં આવે છે. ચાલો પવિત્રીકરણમ ઓમ પવિત્ર પવિત્ર